સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને આગામી તારીખ 26 મે મતદાન થનાર છે, ત્યાં સુરતના વિદ્યાકુંજ સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું હતું। તેમાં વિદ્યાર્થીઓએ ઈવીએમ મશીન અને મતદાન કરવા જતા મતદારોના ચિત્રો બનાવી લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે। ગુજરાતમાં આગામી 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને મતદાન થનાર છે, ત્યારે ગુજરાતમાં ઐતિહાસિક મતદાન થાય તે માટે તંત્ર સાથે હવે શાળાના વિદ્યાર્થીઓ પણ મતદારોને જાગૃત કરવા અનોખી પહેલ કરી રહ્યા છે। સુરતના પાલનપુર જકાતનાકા ખાતે આવેલા વિદ્યાકુંજ સંકુલમાં મતદાન જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું। આ ચિત્ર સ્પર્ધામાં ઉત્સાહભેર વિદ્યાર્થીઓ ભાગ લઈ ઈવીએમ મશીન અને મતદાન કરવા જતા મતદારોના ચિત્રો બનાવી મતદારોને જાગૃત કર્યા હતા। તો સારામાં સારું ચિત્ર બનાવનાર વિદ્યાર્થીઓને શાળા સંચાલકો દ્વારા પુરસ્કાર આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા છે। મહેશભાઈ પટેલ, વિદ્યાકુંજ સંકુલ નિયામક। આજરોજ વિદ્યાકુંજમાં આગામી ચૂંટણી અંતર્ગત મતદારોને અપીલ કરવા માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। વિદ્યાકુંજ ગુજરાતી, અંગ્રેજી, હિન્દી માધ્યમના 15 જેટલા વિદ્યાર્થીઓએ આજે ભાગ લીધો હતો અને સરસ મજાના પોસ્ટર ચિત્રો બનાવીને આમ જનતાને અપીલ કરી કે મતદાન આપણો અધિકાર છે, મતદાન કરવું આપણી ફરજ છે, એટલે મતદાન કરવું ચૂકતા નહીં, મતદાન કરવા જરૂર જજો એવી અપીલ અમારા વિદ્યાર્થીઓ ચિત્રના માધ્યમથી કરી। સુરત મહાનગરપાલિકા સહિત રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રવિવાર મતદાન થનાર છે, તો સુરતમાં તંત્ર સાથે વિદ્યાર્થીઓએ પણ મતદારોને મતદાન કરવા અનોખી રીતે અપીલ કરી હતી।